30 વર્ષના સંસ્મરણ વત્તા 1 વર્ષની તપસ્યા બરાબર મહિલા મંડળની તીર્થયાત્રા 30 વર્ષ જાણે કે હમણાં જ શરૂઆત કરી મંડળની અને પતી ગયા હોય 30 વર્ષ થઈ પણ ગયા એવી અનુભૂતિ થાય છે અને 30 વર્ષનો સાથ સ્નેહ અને 1 વર્ષની અથાગ મહેનત ભેગી થાય ત્યારે જ આ તીર્થયાત્રાનું સર્જન થાય છે. આજનો વિષય ખરેખર ખૂબ હૃદયસ્પર્શી છે અને આ કંઈ 30 વર્ષનો સામાન્ય પ્રવાસ નથી. આ 30 વર્ષમાં આપણે વિવિધ પ્રોગ્રામો કર્યા, તહેવારો ઉજવ્યા, વિવિધ પ્રવાસો કર્યા અને એકબીજાની સંગાથે આપણો પરિવાર બનાવ્યો. પરંતુ આ સંસ્મરણ તીર્થયાત્રાનું સ્વરૂપ આપવા માટે પાછલા 1 વર્ષની જબરજસ્ત મહેનત રહી. આ 1 વર્ષ એટલે દરેક કારોબારીના વિચાર વિમર્શ, પ્રોગ્રામના ખર્ચની વિગત, હોલ વગેરેની ચર્ચા અને આ બધા માટે ઘરની જવાબદારીઓમાંથી સમય કાઢી દરેક અડચણોને પાર કરી આયોજનને સફળ બનાવવું. આ તીર્થયાત્રા એ આપણા મંડળની એકતા, શક્તિ, સ્નેહ અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. તો ચાલો આપણે સૌ ભેગા મળી આ તીર્થયાત્રાને સફળ બનાવીએ. જય શ્રી રણછોડ, જય શ્રી દ્વારિકાધીશ. 30 વર્ષની લાગણીઓ પ્લસ 1 વર્ષની તપસ્યા બરાબર મહિલા મંડળની તીર્થયાત્રા. 30 વર્ષ પહેલા એક નાના સપનાથી આ યાત્રાની શરૂઆત થઈ હતી અને આજે અમે મજબૂત પ્રેરણાદાયક સમૂહ બની ગયા છે. મહિલા મંડળ માત્ર એક સંગઠન નથી, પરંતુ પ્રેમ, એકતા અને સેવાભાવથી ભરેલું એક પરિવાર છે. જેમ રસોડામાં નવી નવી વાનગીઓનો સ્વાદ સૌને આનંદ આપે છે, તેમ મહિલા મંડળે પણ વર્ષો દરમિયાન સમાજમાં નવી નવી પ્રવૃત્તિ દ્વારા પ્રેરણા ફેલાવી છે અને સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ક્યારેક ગરમ ગરમ ઢોકળા જેવી ઉર્જા તો ક્યારેક મીઠા શીરા જેવો લાગણી સાથે અમારી બહેનો હંમેશા સમાજની પ્રવૃત્તિમાં આગળ રહી છે. રસોઈની સ્પર્ધા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સેવા કાર્યો હોય, દરેક ક્ષેત્રે મહિલા મંડળ પોતાની આગવી ઓળખ બનાવી છે. મંડળના સભ્યમાંથી ઉપપ્રમુખ તરીકેની પદવી હાંસલ કરી એ મારી તીર્થયાત્રા નથી તો શું છે? અંતમાં એટલું જ કે આ મંડળ જ મારું સરનામું છે. 30 વર્ષની લાગણીઓ વત્તા 1 વર્ષની તપસ્યા બરાબર મહિલા મંડળની તીર્થયાત્રા. નમસ્કાર મારા વહાલા જ્ઞાતિજનો. સભ્ય તરીકે જોડાયેલી હું આજે મંત્રી બની મંડળની ધડકન સાથે ધબકું છું. મારા માટેના સફળ સન્માનથી વધુ સ્નેહ અને લાગણીની ઓળખ બની ગઈ છે. આ 30 વર્ષની સફરમાં મંડળે અનેક કાર્યક્રમો કર્યા, ઉજવણીઓ કરી અને અનોખી ક્ષણો જીવ્યા. દરેક પ્રસંગે મને કંઈક નવું શીખવા મળ્યું. ક્યાંક સંચાલન, ક્યાંક સહનશીલતા અને સૌથી વધુ સંબંધોની ઉષ્મા. હું મારા વિચારો કંઈક આ રીતે વ્યક્ત કરીશ. કારોબારી સભ્ય બની જ્યારે પ્રથમ પગલું ભર્યું, મનમાં માત્ર સેવા અને સ્નેહનું સ્વપ્ન ધર્યું. ધીમે ધીમે મંડળ મારી ઓળખ બની ગયું. દરેક કાર્યક્રમમાં મન મોર બની નાચી ગયું. ક્યાંક જવાબદારી તો ક્યાંક પ્રેમનો સહારો મળ્યો. ક્યાંક બહેનોના વિશ્વાસે આત્મવિશ્વાસ ખીલી ઉઠ્યો. નાની નાની ફરજોમાંથી શીખતી ગઈ હું, સંબંધોની સુગંધથી મહેકતી ગઈ હું. આજે મંત્રી તરીકે ઊભી છું ત્યારે આંખોમાં ગર્વ કરતા વધુ ભીનાશ છે અને મંડળ સાથે અતૂટ રીતે જોડાયેલી છું એ કારોબારી બહેનોના વિશ્વાસની સુગંધ છે. આ સફર માત્ર પદ સુધી પહોંચવાની નથી, આ તો મંડળના પરિવાર સાથે ધબકવાની છે. આ મંડળે મને માત્ર જવાબદારી નથી આપી, પરંતુ સંબંધોનું અમૂલ્ય ધન આપ્યું છે. મોતી મહોત્સવ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમો તો પૂરા થઈ જશે, તાળીઓનો અવાજ પણ શાંત થઈ જશે, પણ મહિલા મંડળ સાથે જીવેલી આ ક્ષણો દીપક બની હંમેશા હૃદયમાં ધબકતી રહેશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. 30 વર્ષની લાગણીઓ વત્તા 1 વર્ષની તપસ્યા બરાબર મહિલા મંડળની તીર્થયાત્રા. શ્રી દમણિયા સોની મહિલા મંડળ સુરતનો 30 વર્ષનો ઇતિહાસ ખૂબ જ ગૌરવપૂર્ણ રહ્યો છે. એ ગૌરવપૂર્ણ ઇતિહાસના સાક્ષી બનવાનું સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થયું છે. પહેલા કારોબારી સભ્ય તરીકે અને 4 વર્ષથી મહિલા મંડળના સહમંત્રી તરીકે કાર્યરત છું, જેનો મને ગૌરવ છે. મહિલા મંડળની બધી જ પ્રવૃત્તિઓ સમાજના દરેક વ્યક્તિઓ ભાગ લઈ શકે એવી હોય છે. એની પ્રવૃત્તિઓ બધી ખૂબ જ ક્રિએટિવ અને ઇનોવેટિવ હોય છે. આ પ્રવૃત્તિઓથી બાળકોમાં
સેલ્ફ કોન્ફિડન્સ વધે છે અને સ્ટેજ ફિયર દૂર થાય છે. મહિલા મંડળના નવા પ્રોગ્રામને બધાને ખૂબ જ ઇંતજાર રહે છે. મહિલા મંડળની આ 30 વર્ષની યાત્રા સેવા, સંસ્કાર અને સહકારની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ભવિષ્યમાં પણ આવી જ એકતા અને ઉત્સાહ સાથે મહિલા મંડળ નવા શિખરો સર કરશે એવી અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે અને એમાં અમે પણ કાર્યરત રહીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી દમણિયા સોની મહિલા મંડળ સુરત 30 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. હું આ મંડળમાં 30 વર્ષથી જોડાયેલી છું, જેનો મને ખૂબ જ ગર્વ છે. અને આ કાર્યકાળ દરમિયાન મારા જીવનની મને ઘણો અનુભવ મળ્યો અને નવું શીખવા મળ્યું. મને એ માટે મને ગર્વ છે, જે મારા જીવનભરનું સંભાળણું બની રહેશે. 1 વર્ષ પહેલાં અમને 30 વર્ષ પૂર્ણ થવા પર કંઈક અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો અને તે પણ અમે વેકેશનમાં અને મે મહિનાની 31 તારીખ અને જેઠ અધિક પૂનમની અમે તારીખ નક્કી કરી કે જેથી બધા પ્રેક્ટિસમાં આવી શકે. અને અમને કંઈક આ કાર્યક્રમનો થીમ માટે પૂજાબેન મયુરભાઈ પારેખનો ખૂબ જ સાથ મળ્યો અને એમણે થીમ આપ્યું અને નામ આપ્યું તીર્થયાત્રા. એનો અમલ અમે શરૂ કર્યો, નવા ગીતો શોધ્યા અને આ અમારા માટે સહેલું તો હતું જ નહીં, પરંતુ 1 વર્ષની અથાગ મહેનત, કારોબારીની એકતા અને કંઈક નવું કરવાનો ઉત્સાહથી અમારી મિટિંગો ચાલુ થઈ. એમાં અમને અમારા સમાજનો, અમારા ઘરના સભ્યોનો અને અમારા પતિદેવોનો ખૂબ જ સાથ મળ્યો. અને ખાસ કરીને કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વેનો, કે જેઓ આટલી ગરમીમાં પણ પ્રેક્ટિસ માટે આવ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી. અને ચાલુ થઈ અમારી તીર્થયાત્રા, જેમાં અમારી 30 વર્ષની લાગણીઓ, 1 વર્ષની તપસ્યા અમે નીચવી દીધી છે. આશા છે કે આ કાર્યક્રમમાં તમે ઉપસ્થિત રહીને અમારો કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવશો. અસ્તુ. જય રણછોડ. જય શ્રી કૃષ્ણ. 30 વર્ષની લાગણીઓ અને 1 વર્ષની તપસ્યા એટલે મહિલા મંડળની તીર્થયાત્રા. હું દમણિયા સોની મહિલા મંડળ સુરતને 30 વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ અભિનંદન પાઠવું છું. હું મહિલા મંડળ કમિટીમાં 4 વર્ષથી જોડાઈ છું. આમ તો હું મહિલા મંડળમાં ઘણા વર્ષથી સભ્ય રહી ચૂકી છું, એટલે મહિલા મંડળની દરેક પ્રવૃત્તિથી વાકેફ છું અને એ પ્રવૃત્તિમાં ભાગ પણ લઈ ચૂકી છું. મારા સાસુ કોકિલાબેન, જે ઘણા વર્ષથી મહિલા મંડળ કમિટીમાં કાર્યરત હતા. મહિલા મંડળ શરૂઆતથી જ ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે અને હજી પણ કરાવે છે. મહિલા મંડળના પ્રોગ્રામો થકી દરેકને નવું જાણવા મળે છે, શીખવા મળે છે અને પોતાનામાં રહેલી ટેલેન્ટને બહાર લાવવાની તક મળે છે. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે આ કમિટીની સભ્ય છું અને મને આ કમિટીની એક વાત ખૂબ જ સ્પર્શી ગઈ કે બધાને સાથે લઈને ચાલવું. ભવિષ્યમાં પણ મહિલા મંડળ સારા પ્રોગ્રામો અને પ્રવૃત્તિઓ લાવતું રહેશે. દરેકના સાથ અને સહકારની અપેક્ષા સાથે વિરમું છું. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આજથી 30 વર્ષ પહેલા બધી બહેનો ભેગા મળીને ટામેટા સોસ બનાવવા માટે ચોકસીવાડી પર ભેગા થઈને મહિલા મંડળની સ્થાપના કરી. ત્યાર પછી તો મહિલા મંડળ ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરતી રહી, ખૂબ પ્રવૃત્તિ કરતી રહી છે. આજે બધી બહેનો ભેગા મળીને, હળી મળીને, સૌને સાથે રાખીને 30 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છે. તેથી હું ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહી છું. હેલો, હું ભારતી ચોકસી બોલું છું. અમારા મહિલા મંડળને સ્થાપ્યાને 30 વર્ષ થયા છે. હું 30 વર્ષથી આ મહિલા મંડળમાં છું અને મને ખૂબ જ ગમે છે. અને 30 વર્ષમાં ખૂબ સરસ પ્રોગ્રામ કર્યા છે અને બધાને મજા આવે છે. અને હમણાં પણ અમે કરવાના છે, તો એમાં પણ બધા બહુ મનથી તનથી બધા ખુશીથી રહ્યા છે અને અમે ખૂબ સરસ અમારો પ્રોગ્રામ જાય હું એવી ઈચ્છા રાખું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ. 30 વર્ષની સફર અને 1 વર્ષની મહેનત એટલે જ મહિલા મંડળની તીર્થયાત્રા. 30 વર્ષમાં કારોબારી કાર્યકરોએ સમાજને સાથે રાખીને અનેક કાર્યો કર્યા, જેવા કે બાળકો માટે રમતગમત, યુવા વર્ગ માટે મનોરંજન માટે પ્રવાસનું આયોજન, વયસ્કો માટે ભજન યાત્રાનું આયોજન કર્યું. તે માટે મને ખૂબ જ આનંદ છે. સૌ કારોબારીના સભ્યો મનભેદ કે મતભેદ વિના કાર્યો કરે છે અને આગળ પણ કરતા જ રહેશે એની મને ખાતરી છે. બસ એ જ ખૂબ શુભેચ્છા. 30 વર્ષની લાગણી, 1 વર્ષની તપસ્યા બરાબર મહિલા મંડળની તીર્થયાત્રા. શ્રી દમણિયા સોની મહિલા મંડળ 30 વર્ષથી કાર્યરત છે. મેં શરૂઆતથી જ તેમાં મંત્રી, ઉપપ્રમુખ તેમજ પ્રમુખ પદ નિભાવ્યું છે. હાલમાં માજી પ્રમુખ પદ પર કાર્યરત છું. મંડળમાં અનેકવિધ પ્રવૃત્તિ, કાર્યક્રમો અને તહેવારની ઉજવણી ખૂબ સરસ રીતે કરી છે. આ તબક્કે મંડળના કાર્યક્રમમાં હાજર
રહેનાર જ્ઞાતિજનોનો તેમજ મારી સાથે માજી પ્રમુખ, હાલના પ્રમુખ અને અત્યાર સુધીના કારોબારીના સભ્યોનો સારો સાથ અને સહકાર મને મળ્યો છે તે સર્વનો હું દિલથી આભાર માનું છું. કોરોના કાળ દરમિયાન સુરતની બહાર રહેતા જ્ઞાતિજનો માટે પણ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. તેમાં તેઓ ઉત્સાહથી ભાગ લઈ અમારા કાર્યક્રમને બિરદાવ્યું હતું, જેનો મને ખૂબ જ ગર્વ છે. હાલના સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે 1 વર્ષ પહેલાંથી તેનું આયોજન કરવાનું ચાલુ કર્યું. શું કરવું જોઈએ, કેવી રીતે કરીશું, એને માટે મીટિંગ પર મીટિંગ કરીને તેનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સફળતા 31મી મેના દિવસે તમે જોઈ શકશો. આ કાર્યક્રમને ખૂબ સારી સફળતા મળે એવી અભ્યર્થના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકા. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે હું આનંદનો ગર્વ અનુભવી કહેવા માગું છું કે સૌ પ્રથમ વસુફઈએ મહિલા મંડળની સ્થાપના કરી ત્યારે એમનો હેતુ બધા એકબીજાને મળે અને સાથે સાથે ધાર્મિક, સાંસ્કૃતિક વગેરે જેવા કાર્યો હળીમળીને થાય એવો એમનો સંકલ્પ હતો. આ હેતુને જાળવી રાખી અમો સૌ કારોબારીના સભ્યોએ 5 વર્ષથી 70 વર્ષની બહેનોને સાથે રાખી ઉત્સાહ અને લાગણી વધારી ઘણું બધું કાર્ય કર્યું. ભજન, પ્રવાસ, ગરબા વગેરે ઘણી પ્રવૃત્તિઓ કરી. આજે અમે 30 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. તેનો હેતુ પણ કંઈક શીખવા મળી રહ્યું છે. રાજુલબેન અને ઈલાબેનના તથા કારોબારીના સભ્યો આજે 1 વર્ષથી વિચાર કરતાં તેનો અમલ આજે રાજુલબેનના ગાઈડન્સથી અમે અમારા પ્રમુખ તથા કારોબારીના ઉત્સાહથી આજે અમે 30 વર્ષની તીર્થયાત્રા રૂપે આ પ્રસંગ ઉજવી રહ્યા છીએ. જ્ઞાતિના બાળકો, ભાઈઓ અને બહેનોને સપોર્ટ આપ્યો તે બધાનો અમે ખૂબ આભાર. અસ્તુ. 30 વર્ષની લાગણીઓ વત્તા 1 વર્ષની તપસ્યા, મહિલા મંડળની તીર્થયાત્રા, સુખ દુઃખમાં સાથ આપ્યો, એકબીજાનો હાથ પકડ્યો. જોતજોતામાં જુઓ અમે 30 વર્ષનો આ પડાવ વર્તાવીએ. ચાલો સાથે મળીને ઉજવીએ આ ગૌરવશાળી સફર. ખુશીઓથી ભરી દેશું અમારા મંડળની દરેક પળ. એક નાનકડો છોડ જાણે ઘટાદાર વૃક્ષ બન્યું અને તેથી તો અમને આ ઉત્સવ ઉજવવાનું જાણે નજરાણું મળ્યું. મારું નામ મીનાબેન દમણિયા છે. મહિલા મંડળના 30 વર્ષ પૂર્ણ થવાના પડે મારા વિચારો રજૂ કરવાનો મોકો મળ્યો એ મારું અહોભાગ્ય છે. હું ઈસવીસન 1996થી મહિલા મંડળના કારોબારી સભ્ય છું. તેથી મને ઘણો આનંદ છે. મંડળમાં આવ્યા પછી મને ઘણું જાણવા મળ્યું અને આજે પણ પહેલાં જેવો આનંદ અને ઉત્સાહ તાજો છે. 30 વર્ષની સફળ બદલ મંડળના દરેક કારોબારી સભ્યોને ખૂબ અભિનંદન આપું છું. એટલી જ એકતા અને ઉમંગ સાથે પ્રગતિ કરે એવી શુભકામના. જય શ્રી કૃષ્ણ. મારું નામ જય દ્વારકાધીશ. આજે આપણા મંડળને 30 વર્ષ પૂર્ણ થયા છે. આ 30 વર્ષની સફર એ આપણી લાગણીઓ અને 15 વર્ષની અવિરત તપસ્યાનું પરિણામ છે. મારા માટે આ મંડળ એ સંસ્થા નથી, પરંતુ એક પવિત્ર તીર્થસ્થાન છે, જ્યાં આપણે બધી બહેનોએ હળી મળીને નિસ્વાર્થ ભાવે કાર્યો કર્યા છે અને સમાજની સેવા કરી છે. આવા પ્રેમાળ પરિવારના સભ્યો હોવાનો મને દિલથી ગર્વ છે. ચાલો 3 દાયકાની મહિલા મંડળની તીર્થયાત્રા આપણે સૌ સાથે મળી ઉજવીએ અને માણીએ. 30 વર્ષની લાગણી, 1 વર્ષની તપસ્યા અને મહિલા મંડળની તીર્થયાત્રા. મહિલા મંડળ વિશે શું કહેવું? મહિલા મંડળમાં આવ્યા પછી મારામાં આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને પોતાનો નિર્ણય લેવાની ક્ષમતા, તે ઉપરાંત સેવા અને સમાજ કાર્ય કરવાની ખૂબ જ પ્રેરણા મળી છે. અને ઈલાબેન અને રાજુલબેન પાસેથી તો ઘણું જ શીખવા મળ્યું છે. બસ આ 30 વર્ષની તીર્થયાત્રા આપણે સાથે મળીને ઉજવીએ અને એને સફળ બનાવીએ એવી પ્રભુને પ્રાર્થના. જય દ્વારકાધીશ. 30 વર્ષના હું જિગીષા ચોકસી બોલું છું. સુરત મહિલા મંડળના કારોબારી તરીકે જોડાયા પછી મને બહુ સરસ મિત્ર મળ્યા છે, જેમાં મારા આત્મવિશ્વાસ વધ્યો છે. અમે જે કાર્ય કરીએ છીએ તે હસી મજાકની સાથે કરીએ છીએ, એટલે ક્યારે અમારું કાર્ય પૂરું થઈ જાય છે ને અમે ખબર બી નથી પડતી. બીજો સપોર્ટ મારા ઘર તરફથી છે, જે મને હંમેશા સપોર્ટ કરે છે. એના કારણે હું સારી રીતે મારું વર્ક કરી શકું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 30 વર્ષની લાગણીઓ પ્લસ 1 વર્ષની તપસ્યા = મહિલા મંડળની તીર્થયાત્રા. આ યાત્રામાં જોડાવા માટે ખૂબ ઝીણવટભરી અને અથાગ મહેનત હોવા છતાં જાણે આ સમય મન ભરીને માણ્યો છે. પ્રભુ દ્વારિકાધીશની અસીમ કૃપાથી અને મારા મહિલા મંડળના સાથીઓના સહકારથી આ પ્રોગ્રામ એટલો સફળ બને કે વર્ષો સુધી બધાને યાદ રહે, એ જ મનોકામના.
આભાર. જય શ્રી કૃષ્ણ. 30 વર્ષની લાગણીઓ પ્લસ 1 વર્ષની તપસ્યા ઇક્વલ મહિલા મંડળની તીર્થયાત્રા. મહિલા મંડળ મારું બીજું ઘર બની ગયું છે. તેમના સભ્યો મારી કાળજી રાખે છે. તે બદલ તેમનો હું આભાર માનું છું. મને દરેક કાર્યોમાં આગળ વધવાની તેઓ પ્રેરણા આપતા રહે છે. 30 વર્ષના પ્રોગ્રામ માટે હું તેમને બેસ્ટ ઓફ લક કહું છું. જય શ્રી કૃષ્ણ. 30 વર્ષની લાગણીઓ, 1 વર્ષની તપસ્યા બરાબર મહિલા મંડળની તીર્થયાત્રા. ઘર અને બહારની સમસ્યાઓ અને કામોની અટોપી રોજ આ તીર્થયાત્રાની તૈયારીમાં જવું ખૂબ અઘરું હોવા છતાં મંડળના સાથીઓ અને સમાજના સભ્યો સાથે ખૂબ સારો સમય પસાર થયો. આ તીર્થયાત્રા ખૂબ દિલથી સમાજ સમક્ષ મૂકી છે, તો દિલથી એને માણો અને આ કાર્યક્રમ ખૂબ સફળ બને એવી પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. લાગણીઓ અને 1 વર્ષની તપસ્યાનું સુંદર પરિણામ એટલે આપણું મહિલા મંડળની પાવન તીર્થયાત્રા. 30 વર્ષનો અટૂટ સાથ, સુખ દુઃખની વહેંચાયેલી ક્ષણો, એ હૃદયમાં ભરેલી અગણિત લાગણીઓ આ કોઈ સામાન્ય સફર નથી. આ લાગણીઓને ભક્તિમાં બદલાવ માટે આખા 1 વર્ષ સુધી કરેલી એ અથાગ મહેનત અને તપસ્યા જે આજે સફળ થઈ રહી છે. તો મારા વતી આપ સૌને હાર્દિક શુભેચ્છા. પ્લસ 1 વર્ષની તપસ્યા બરાબર મહિલા મંડળની તીર્થયાત્રા. છેલ્લા 1 વર્ષથી હું શ્રી દમણિયા સોની મહિલા મંડળ સુરતની કમિટી સાથે જોડાયેલી છું અને મને કામ કરવાની તક મળી છે. સારા અને યાદ રહે તેવા અને નવું શીખવાનો અનુભવ પણ થયા છે. જુદી જુદી પ્રવૃત્તિઓ કરતું મહિલા મંડળ સમાજને એકતા કરી જોડી રાખે છે. સંપ અને લાગણી, પરસ્પર લાગણીથી જોડાયેલી કારોબારી સાથે કામ કરવાનો મને આનંદ છે. આગામી કાર્યક્રમની હું સૌને હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું. આજે આપણી એ 30 વર્ષની લાગણીઓ અને 1 વર્ષની તપસ્યા આ પાવન તીર્થયાત્રાના સ્વરૂપે સાકાર થઈ છે. એકબીજાના હાથ પકડીને શરૂ થયેલી 30 વર્ષની આ સફર આજે એક અતૂટ પરિવાર બની ગઈ છે. આપણી એ જ લાગણીઓ આજે ભક્તિના રંગે રંગાઈ ગઈ છે. આ યાત્રાને સફળ બનાવવા માટે આપણા કારોબારી મિત્રોએ રાત દિવસ જોયા વગર આખું વર્ષ જે તપસ્યા કરી છે તેને પ્રણામ. ચાલો સાથે મળીને આ સ્મરણોને કાયમ માટે હૃદયમાં ભરી લઈએ.